રાજકોટથી સમાચાર કે જ્યાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। શરદી તાવના કેસ સતત વધી રહ્યા છે। એક સપ્તાહમાં તાવ શરદીના 720 કેસ નોંધાયા। ઝાડા ઉલટીના પણ 217 કેસ નોંધાયા છે। વરસાદ બાદ હવે તાવ શરદીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે કેમ કે પાણીજન્ય રોગચાળો સતત અહીંયા વધી રહ્યો છે। એક જ અઠવાડિયામાં તાવ શરદીના 720 કેસ નોંધાયા છે અને હજી કેટલીક ખાનગી હોસ્પિટલ્સના આંકડા તો અલગ, આ સરકારી હોસ્પિટલના આંકડા હશે જે સરકારી ચોપડે નોંધાયા છે। ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે। એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 217 કેસ નોંધાયા છે અને રાજકોટની સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। બે રોગોમાં થોડું વધારો જોવા મળ્યું છે। એક તો જેનું મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ કહીએ અને સામાન્ય ભાષામાં ઝાડા ઉલટી કહીએ। આ ઝાડા ઉલટીની કેસ થોડું વધ્યું છે 10% જેવી અને આ સાથે સાથે એક જે ઉધરસ અને તાવનું કેસ છે આ કેસ વધ્યું છે। પણ સૌથી સારા સમાચાર આપના માટે એવી છે કે મોસ્ટ ઓફ ધી કેસીસ જે છે આ ઓપીડી બેસ્ડ એટલે આઉટડોર પેશન્ટ જેવી આવે અને ઇન્ડોર કરવાનું એટલું બધું જરૂરિયાત નહીં હોય।